હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, FY BSc ફિઝિક્સ M1, યુનિટ 2, ચેપ્ટર 3, સિમ્પલ હાર્મોનિક ઓસિલેશન, પાર્ટ 2. ક્વેશ્ચન: સમાન આવર્તકાળવાળી પરસ્પર લંબ એવી બે સરળ આવર્ત ગતિઓનું સંયોજનની બેઝિક રીત સમજાવો. એટલે સમાન આવર્તકાળવાળી બે પરસ્પર એવી બે સરળ આવર્ત ગતિની બેઝિક રીત સમજાવો અને x² + a² + y² + b² - 2xy / ab cos α = sin² α સૂત્રતાઓ તથા જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરો. આન્સર: જ્યારે કોઈ કણ એકી સાથે સમાન આવર્તકાળ વાળી પરસ્પર લંબ દિશામાં બે સરળ આવર્ત ગતિ અનુભવે છે. જ્યારે એકી સાથે સમાન આવર્તકાળી પરસ્પર લંબ બે સરળ આવર્ત ગતિ આવી રીતે ગતિ કરતી હોય સતત, ત્યારે આપણને શું જોવા મળશે? પરિણામે સરળ આવર્ત ગતિ અનુભવે છે ત્યારે પરિણામી માર્ગ બંધ વક્ર બને છે. આવી રીતે બંધ વક્ર બને છે. આવી રીતે આ બંધ વક્રનો આકાર એ ઘટક ગતિઓના આવર્તકાળનો ગુણોત્તર જેના પર આધાર રાખે છે? ઘટક કણોના ગુણોત્તર પર તથા તેમના કંપવિસ્તાર ઉપરના ગુણોત્તર પર અને સાપેક્ષ કળા પર આધાર રાખે છે. એ ત્રણ બાબત પર આધાર રાખે છે: આવર્તકાળનો ગુણોત્તર, કંપવિસ્તારના ગુણોત્તર પર અને સાપેક્ષ કળા પર આધાર રાખે છે. આ વક્રોને લિએજાઉન્સ આકૃતિઓ કહે છે. આ આકૃતિને લિએજાઉન્સ. જ્યારે આ વક્રનો આકાર ઘટક કણોના આવર્તકાળનો ગુણોત્તર, આવર્તકાળના ગુણોત્તર પર, કંપવિસ્તારના ગુણોત્તર પર અને સાપેક્ષ કળા પર આધાર રાખતો હોય ત્યારે આ વક્રો લિએજાઉન્સ આકૃતિ કહે છે. ધારો કે બે સરળ આવર્ત ગતિ નીચેના સૂત્ર દ્વારા સમજાવી શકાય. સમજી શકીએ. x = a sin α ωt + α સમીકરણ 1 કહીશું અને સમીકરણ 1 કહીશું. y = b sin ωt અને સમીકરણ 2 કહીશું. એટલે આની મદદથી, આ બે સૂત્રની મદદથી સરળ આવર્ત ગતિનો અભ્યાસ કરી શકીએ છીએ. જ્યાં a એ x અક્ષ દિશામાંનો ગતિનો ઘટક, b એ y અક્ષ ગતિનો કંપવિસ્તાર છે. x ગતિની મૂળ કળા આલ્ફા છે. x ગતિની મૂળ કળા શું છે? આલ્ફા છે. જ્યારે y ગતિની કળા શૂન્ય છે. અહીંયા કળા નથી એટલે શૂન્ય થશે, કારણ કે એમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે બંને ગતિઓમાં સાપેક્ષ કળા શું છે? આલ્ફા છે. બંને ગતિઓના આવર્તકાળ એ 2π ω છે. એનો આવર્તકાળ શું છે? 2π/ω થશે. અહીં x અક્ષ ગતિનું મૂળ એ આલ્ફા લીધી છે. અહીં x ગતિનું મૂળ આલ્ફા લીધી છે. સમીકરણ 1 માં દેખો. સમીકરણ 1ની મદદથી સમીકરણ 1 શું હતું? x = a sin ωt + α. હવે આ ગુણાકારમાંથી એ ભાગાકારમાં છે. xને આ ભાગાકારમાં છે. x / a = sin ωt + α. x / હવે આ સાઇનનું સૂત્ર છે. sin α + β sin α cos β cos α sin β. આ સૂત્ર મૂકીશું આપણે sin ωt + α નું. x / a = sin ωt × cos α + cos ωt × sin α. સમીકરણ 3 કહીશું અને સમીકરણ 3 કહીશું. હવે સમીકરણ 2 પરથી y = b sin ωt. સમીકરણ 2 હતું ને, આ બી ગુણાકારમાંથી ભાગાકારમાં છે. એટલે y/b = sin ωt. સમીકરણ નંબર 4 કહીશું. સમીકરણ 4 કહીશું. હવે cos ωt = 1 - √1 - sin² ωt. ને આ સૂત્ર છે. હવે cos ωt = √1 - આનું સૂત્ર sin ωt એટલે શું છે? y/b એટલે વર્ગમૂળ એટલે વર્ગ થશે. એનો વર્ગ છે sin² ωt નો વર્ગ એટલે 1 - y² + b². સમીકરણ 5 કહીશું. સમીકરણ 3માં સમીકરણ 4 અને 5ની કિંમત મૂકતા. સમીકરણ 3માં સમીકરણ 4 અને 5ની કિંમત મૂકતા x / a sin ωt × cos α cos ωt + sin α સૂત્ર હતું ને. x / a સમીકરણ 3માં 4 અને 5ની કિંમત મૂકતા. સમીકરણ 3 પરથી x / a sin ωt × cos α + cos ωt × sin α. હવે 4 અને 5ની કિંમત મૂકતા. સમીકરણ 3માં x / a y/b sin ωt એટલે y/b હતા × cos α
કોસ ઓમેગા એટલે 1 માઇનસ વર્ગમાં 1 માઇનસ વાય સ્ક્વેર પણ બી સ્ક્વેર ઇન્ટુ સાઇન આલ્ફા. હવે આ બાજુ એટલે બાદ થશે, આ બાજુ એટલે બાદબાકી થશે આની. એક્સ માઇનસ એ વાય માઇનસ બી કોસ આલ્ફા ઇક્વલ ટુ 1 માઇનસ વર્ગમાં 1 માઇનસ વાય સ્ક્વેર બી સ્ક્વેર ઇન્ટુ સાઇન આલ્ફા. હવે બંને બાજુ વર્ગ કરીશું આ પદમાં, આ સમીકરણ બંને બાજુ વર્ગ કરતા એટલે એક્સ અપન એ માઇનસ વાય અપન બી કોસ આલ્ફાનો ઓલ વર્ગ વાય માઇનસ બી વાય સ્ક્વેર બી સ્ક્વેર ઇન્ટુ સાઇન આર સ્ક્વેર આલ્ફા, કારણ કે આ વર્ગને વર્ગમૂળ દૂર થશે એટલે એક્સ માઇનસ એ વાય અપન બી કોસ આલ્ફા ઇન્ટુ ઓલ વર્ગ ઇક્વલ ટુ વાય 1 માઇનસ વાય સ્ક્વેર બી સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર આલ્ફા. સમીકરણ 6 કહીશું, આ સમીકરણને 6 કહીશું. સમીકરણ 6 પરથી એક્સ માઇનસ એ અપન વાય માઇનસ બી કોસ આલ્ફાનો વર્ગ ઇક્વલ ટુ વાય માઇનસ બી ઇક્વલ ટુ 1 માઇનસ વાય સ્ક્વેર બી સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા. હવે આનું સૂત્ર છે એ માઇનસ બીનો વર્ગ હોય તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ માઇનસ 2ab ઇન્ટુ વત્તા બી સ્ક્વેર. સૂત્ર પ્રમાણે આપણે વિસ્તરણ કહીશું એટલે એ કહેવાશે અને આ બી કહેવાશે એટલે એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર માઇનસ 2x આલ્ફા અપન એ બી કોસ આલ્ફા વત્તા બી સ્ક્વેર, આ બી સ્ક્વેર કહેવાશે ને એટલે વત્તા બી વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ આ કાઉન્સ આની સાથે ગુણાશે અને આની સાથે ગુણાશે એટલે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા એક્સ અપન એ સ્ક્વેર વાય અપન બી સ્ક્વેર એટલે આ પદ આ બાજુ આવશે, માઇનસવાળું પદ આ બાજુ જશે અને પ્લસ હશે અને આ માઇનસવાળું આ બાજુ એટલે આ પદ દેખો આ પદ અહીંયા આવશે અને આ પદ અહીંયા ગોઠવાઈ જશે. આ ચિહ્ન વાય સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ ચિહ્ન આ બાજુ આવશે એટલે પ્લસ થશે અને એ ગોઠવી નાખશું એટલે એ સ્ક્વેર પણ એ સ્ક્વેર વાય સ્ક્વેર બી સ્ક્વેર વાય સ્ક્વેર બી સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ 2x આલ્ફા બી કોસ આલ્ફા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા. એટલે આમાંથી કોમન નીકળશે, આમાંથી વાય સ્ક્વેર બી સ્ક્વેર કોમન નીકળશે એટલે એક્સ સ્ક્વેર પણ એ સ્ક્વેર વાય સ્ક્વેર પણ બી સ્ક્વેર કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ 2xy અપન એ બી ઇન્ટુ કોસ આલ્ફા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા. એટલે આનું મૂલ્ય શું થશે? 1 થશે. એક્સ સ્ક્વેર પણ એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર પણ બી સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ 2xy અપન એ બી ઇન્ટુ કોસ આલ્ફા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા. એટલે એ સ્ક્વેર પણ એ સ્ક્વેર અપન વાય સ્ક્વેર પણ બી સ્ક્વેર માઇનસ 2xy ઇન્ટુ એ બી ઇન્ટુ કોસ આલ્ફા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા. સમીકરણ 7 કહીશું, આપણે સૂત્ર મળી ગયું. આની મદદથી આપણે કિસ્સાઓની ચર્ચા કરીશું. હવે આ સમીકરણ 7 દર્શાવે છે કે એ લંબવર્તુળ રજૂ કરે છે. આ સમીકરણ 7 છે લંબવર્તુળ, આ રીતે આ લંબવર્તુળ રજૂ કરે છે. એ લંબવર્તુળની અર્ધદિગ્દર્શ એ સેમી એક્સિસ એ આની સાથે જોડાય છે, એક્સ આની સાથે વાય એક્સ સાથે આ સેમી એક્સ આની સાથે જોડાયેલી છે. એટલે લંબવર્તુળની અર્ધદિગ્શ અક્ષ એ સેમી મેજર અક્ષ અને અર્ધ લઘુ અક્ષ એ યામાક્ષને નમેલી હોય છે. એ આકૃતિમાં આ દર્શાવેલી છે. ખાસ કિસ્સાઓ જ્યારે આલ્ફા ઇક્વલ 0 હોય ત્યારે, એટલે કે બંને ઘટક ગતિઓના પ્રારંભિક અથવા કળાનો તફાવત શૂન્ય હોય છે ત્યારે કળા શું હશે? સરખી હશે. એ શરૂઆતમાં આલ્ફા ઇક્વલ 0 હોય ત્યારે સાઇન આલ્ફા ઇક્વલ 0 કોસ આલ્ફા ઇક્વલ 1 હશે. જ્યારે સાઇન આલ્ફા ઇક્વલ ટુ 0 અને કોસ આલ્ફા 1 હોય ત્યારે આપણે સમીકરણ 7 પરથી સમીકરણ 7માં સાઇનની કિંમત 0 મૂકશું અને કોસ આલ્ફાની કિંમત 1 મૂકતા સમીકરણ 7 પરથી એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 2xy અપન એ બી કોસ આલ્ફા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા. એક્સ અપન એ સ્ક્વેર હવે કિંમત મૂકતા એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 2xy અપન એ બી ઇન્ટુ 1, કારણ કે આની મૂલ્ય 1 છે અને આનું મૂલ્ય શું થશે? સાઇન સ્ક્વેરનો વર્ગ એટલે 0 જ થશે. ઇક્વલ ટુ દેખો એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર વાય સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ, કારણ કે આગળ માઇનસ જ છે, એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 2xy અપન એ બી ઇક્વલ ટુ 0. હવે આ શું થશે? એટલે આ એ માઇનસ બી છે ને, એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ 2ab આ સૂત્ર છે. એક્સ સ્ક્વેર માઇનસ 2xy માઇનસ વત્તા વાય સ્ક્વેર એટલે શું કહેવાય છે? એક્સ માઇનસ વાયનો વર્ગ થશે. એટલે એક્સ અપન એ માઇનસ વાય અપન બીનો વર્ગ ઇક્વલ ટુ 0. વર્ગ આ બાજુ એટલે એક્સ અપન એ માઇનસ વાય અપન બી લે ઇક્વલ ટુ 0. બંને સરખાવ થશે એટલે આ માઇનસ વાળું ચિહ્ન આ બાજુ એટલે પ્લસ થશે. એટલે એક્સ અપન એ ઇક્વલ વાય અપન બી
વાયને કરતાં બનાવશું એટલે વાય કરતાં બનાવશું શું છે બી અપન એ થશે ઇન્ટુ એક્સ એટલે આપણને વાય બરાબર બી અપન એ ઇન્ટુ એક્સ એટલે આપણને આવું સમીકરણમાં એટલે આપણને આવું મળશે વાય બરાબર એક્સ આલ્ફા ઇક્વલ 0 ત્યારે આ સમીકરણ મુજબ મૂળ બિંદુમાંથી પસાર થતી હો આવી રીતે આપણને અક્ષિસ જોવા મળશે મૂળ બિંદુમાંથી એટલે એક્સ અક્ષમાં આ બિંદુમાંથી કેન્દ્રમાંથી પસાર થતી આલ્ફા બરાબર 0 લઈ ત્યારે એટલે આ સમીકરણ મુજબ મૂળ બિંદુમાંથી પસાર થતી એક્સ અક્ષ અને વાય અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી સુરેખ મળે છે એટલે આપણને ટેન થેટા ઇક્વલ ટુ ટેન ઇનવર્સ બી અપન એ મળે છે. આમ આ સ્થિતિમાં કણનો ગતિમાર્ગ એ સુરેખ બને છે એટલે આકૃતિ દેખો આમાં સુરેખ બનશે આપણે દરેક દિશામાં સુરેખ મળશે આપણને સરખો મળશે. આ વચ્ચેનું અંતર 2b છે આ બે વચ્ચેનું અંતર 2a છે એટલે આકૃતિમાં બે આપણને દરેક દિશામાં માર્ગ સુરેખ મળે છે. આ બે વચ્ચેનું અંતર 2b છે અને આ બે વચ્ચેનું અંતર 2a છે. કળાનો તફાવત આલ્ફા ઇક્વલ પાઈ બાય 4 હોય ત્યારે જ્યારે આલ્ફા ઇક્વલ પાઈ બાય હોય ત્યારે સાઇન આલ્ફા શું મળશે આપણને 1/√2 સાઇન આલ્ફા ઇક્વલ ટુ કોસ આલ્ફા ઇક્વલ કોસ પાઈ બાય 4 ઇક્વલ 1/√2 બંને સરખા મળશે. સમીકરણ 7 પરથી x સ્ક્વેર અપન a સ્ક્વેર વત્તા y સ્ક્વેર અપન b સ્ક્વેર માઇનસ 2x આલ્ફા અપન 2xy અપન ab ઇન્ટુ કોસ આલ્ફા ઇક્વલ સાઇન સ્ક્વેર આલ્ફા a સ્ક્વેર અપન a સ્ક્વેર y સ્ક્વેર અપન b સ્ક્વેર માઇનસ 2xy અપન ab કોસ પાઈ બાય 2 એટલે આપણે કિંમત મૂકશું કોસ પાઈ બાય 4 ની કિંમત પાઈ બાય 4 ઇક્વલ સાઇન સ્ક્વેર પાઈ બાય 4 હવે આપણે કિંમત મૂકશું 1/√2 1/√2 હવે કિંમત મૂકતા x સ્ક્વેર અપન a સ્ક્વેર વત્તા y સ્ક્વેર અપન b સ્ક્વેર માઇનસ 2xy અપન ab 1/√2 ઇક્વલ ટુ 1/√2 નો વર્ગ કારણ કે સાઇન સ્ક્વેર આલ્ફા છે. x સ્ક્વેર અપન a સ્ક્વેર વત્તા y સ્ક્વેર અપન b સ્ક્વેર માઇનસ 2xy અપન ab ઇન્ટુ 1/√2 ઇક્વલ ટુ 1/2 કારણ કે વર્ગમૂળનું શું થશે વર્ગમૂળ દૂર છે એટલે 2 આવશે એટલે x સ્ક્વેર અપન a સ્ક્વેર વત્તા y સ્ક્વેર અપન b સ્ક્વેર માઇનસ 2xy અપન ab 1/√2 ઇક્વલ 1/2 આ સમીકરણ એ અક્ષોને લંબવર્તુળ ધરાવે છે આ લંબવર્તુળ કારણ કે આ લંબવર્તુળ ધરાવે છે એટલે આ સમીકરણ પરથી આપણે કહી શકીએ છીએ આ અક્ષો સાથે લંબ હશે. આ બે વચ્ચેનું અંતર 2b છે આ વચ્ચેનું અંતર 2b છે એટલે આ અક્ષ સાથે ઓલા શું મળતું આપણે સુરેખ મળતું આ અક્ષ સમીકરણ મુજબ કારણ કે એ અક્ષો સાથે નમેલું હશે. જ્યારે આલ્ફા ઇક્વલ પાઈ બાય 2 લઈએ આલ્ફા ઇક્વલ ટુ પાઈ બાય 2 લઈએ સાઇન આલ્ફા ઇક્વલ સાઇન પાઈ બાય 2 ઇક્વલ 1 કોસ આલ્ફા ઇક્વલ પાઈ બાય 2 0 કારણ કે આ ગાણિતિક ત્રિમિતિ સમીકરણમાં આપણે કોષ્ટકમાં મૂકશું એટલે કોસ પાઈ બાય 2 મૂલ્ય શું હશે 0 હશે અને સાઇન આલ્ફા ઇક્વલ ટુ 1 હશે. ત્રિકોણમિતિય સૂત્ર પ્રમાણે સમીકરણ 7 પરથી x સ્ક્વેર અપન a સ્ક્વેર વત્તા y સ્ક્વેર અપન b સ્ક્વેર માઇનસ 2xy અપન ab કોસ આલ્ફા ઇક્વલ સાઇન સ્ક્વેર આલ્ફા x સ્ક્વેર અપન a સ્ક્વેર વત્તા y સ્ક્વેર અપન b સ્ક્વેર માઇનસ 2xy અપન ab કોસ પાઈ બાય 2 ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર પાઈ બાય 2 હવે આપણે કિંમત મૂકતા સાઇન આલ્ફા અને કોસ આલ્ફાની કિંમત મૂકતા a સ્ક્વેર અપન a સ્ક્વેર y સ્ક્વેર અપન b સ્ક્વેર માઇનસ 0 કારણ કે કોસ પાઈ બાય 2 મૂલ્ય શું થશે 0 થશે ને સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર પાઈ બાય 2 ઇક્વલ ટુ 1 x સ્ક્વેર અપન a સ્ક્વેર અપન y સ્ક્વેર અપન b સ્ક્વેર ઇક્વલ ટુ 1. હવે આ સમીકરણ દર્શાવે છે કે ત્રિજ્યા વર્તુળ ધરાવે છે આ શું છે દરેક ત્રિજ્યા વર્તુળમાં ત્રિજ્યા સરખી છે કારણ કે a સ્ક્વેર પણ a સ્ક્વેર વત્તા y સ્ક્વેર b સ્ક્વેર ઇક્વલ ટુ 1 છે કારણ કે વર્તુળમાં ત્રિજ્યા દરેક દિશામાં સરખી છે એટલે આ બાજુનું મૂલ્ય a થશે આ બાજુનું મૂલ્ય a થશે અહીંયા આનું મૂલ્ય a થશે આનું મૂલ્ય a થશે એટલે આમ કણનો પરિણામી ગતિમાર્ગ લંબ વર્તુળ બને છે અને લંબ વર્તુળની અર્ધદીર્ઘ અને અર્ધલઘુ અક્ષ એ સંપાત થાય છે આની સાથે સંપાત થશે અર્ધલઘુ અક્ષ આની સાથે સંપાત થશે જે આકૃતિ 4 માં દર્શાવેલ છે. આ બે વચ્ચેનું અંતર 2a છે આ બે વચ્ચેનું અંતર 2a છે દરેક આ બે વચ્ચેનું અંતર આ ભાગનું અંતર 2a છે આ બે વચ્ચેનું અંતર 2a થશે કારણ કે આ લંબવર્તુળ સમીકરણ છે જે આકૃતિ 4 માં દર્શાવેલ છે. આ કિસ્સામાં a ઇક્વલ ટુ b થાય કારણ કે સરખું મળે છે આપણને પરિણામે ગતિમાર્ગ માટેનું સમીકરણ x સ્ક્વેર પણ a સ્ક્વેર વત્તા y સ્ક્વેર a સ્ક્વેર લખી શકીએ. અહીં કણનો પરિણામી ગતિમાર્ગ એ ત્રિજ્યાનું વર્તુળ દર્શાવે છે જે આકૃતિમાં દર્શાવે છે આ ત્રિજ્યાનું વર્તુળ કહી શકીએ આપણે કારણ કે આ લંબ વર્તુળ છે. જ્યારે આલ્ફા ઇક્વલ પાઈ બાર 3 પાઈ બાય 4 લઈએ ત્યારે
એટલે 270 લઈએ ત્યારે આલ્ફા ઇક્વલ 3π/4 હોય ત્યારે સાઇન આલ્ફા ઇક્વલ ટુ 3π/4 ઇક્વલ 1/√2, કોસ આલ્ફા ઇક્વલ ટુ 3π/4 ઇક્વલ -1/√2. હવે સાઇન સમીકરણ 7 પરથી x² / a² વત્તા y² / b² - 2xy / ab cos 3π/2 ઇક્વલ ટુ sin સ્ક્વેર 3π/4 x² / a². હવે આપણે આમાં કિંમત મૂકશું 3 cos 3π/2 cos sin સ્ક્વેર 3π/4 a² / a² વત્તા y² / b² - 2xy / ab -1/√2, કારણ કે આની કિંમત શું છે -1/√2 ઇક્વલ ટુ 1/√2 નો સ્ક્વેર થશે, કારણ કે સાઇન સ્ક્વેર છે એટલા માટે. a² / a² વત્તા y² / b², કારણ કે માઇનસ માઇનસ પ્લસ થશે, કારણ કે શું હતું માઇનસ તો એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, વત્તા 2xy / ab 1/√2 ઇક્વલ ટુ 1/2, કારણ કે વર્ગમૂળ થશે, વર્ગમૂળ એટલે 1/2 આવશે. હવે આ સમીકરણ પરથી લખી શકીએ, આ સમીકરણ લંબવર્તુળને નમેલું હશે. આ સમીકરણ મુજબ વર્તુળ એ લંબવર્તુળ રજૂ કરે છે. આ વર્તુળ એ અંદર નમેલું હશે આવી રીતે. આ બે વચ્ચેનું અંતર 2b છે, આ બે વચ્ચેનું અંતર 2a છે. એ સમીકરણ 5 પરથી કહી શકીએ, કારણ કે આ સમીકરણ પરથી એ નમેલું લંબવર્તુળ રજૂ કરે છે. દેખો આવી રીતે નમેલું વર્તુળ. જ્યારે આલ્ફા ઇક્વલ ટુ પાઈ લઈએ, આલ્ફા ઇક્વલ પાઈ હોય ત્યારે 180 હોય ત્યારે સાઇન આલ્ફા ઇક્વલ ટુ સાઇન પાઈ ઇક્વલ ટુ 0, કોસ પાઈ ઇક્વલ ટુ -1. સમીકરણ 7 પરથી x² / a² અથવા y² / b² - 2xy / ab cos આલ્ફા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા. આપણે કિંમત મૂકશો. હવે x² / a² એ y² / b² - 2xy / ab cos પાઈ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર. આપણે cos પાઈ અને સાઇન સ્ક્વેરની પાઈની કિંમત મૂકશું. x² / a² વત્તા y² / b² - 2xy / ab -1, કારણ કે આની કિંમત -1 છે, ઇક્વલ ટુ 0, કારણ કે સાઇન સ્ક્વેર સાઇન પાઈ ઇક્વલ ટુ 0, તો સાઇન સ્ક્વેર પાઈ ઇક્વલ ટુ 0 થશે. x² / a² y² / b² ઇક્વલ ટુ 2xy / ab ઇક્વલ ટુ 0. હવે શું રજૂ કરે છે? a² + b². આ સૂત્ર છે a² + b² 2ab, એટલે a² + b² થશે, x + y નો સ્ક્વેર થશે. આ સૂત્ર રજૂ કરે છે x² / a² વત્તા x / y વત્તા b નો સ્ક્વેર થશે. આ સૂત્ર છે a² + b² વત્તા 2x 2ab ઇક્વલ ટુ 0, એટલે a વત્તા b નો હોલ વર્ગ ઇક્વલ ટુ, દેખો x / y વત્તા y / b ઇક્વલ ટુ 0 થશે. એટલે આપણે y ને કરતા બનાવીશું, એટલે આ શું થશે? આ ચિહ્ન x / આ બાજુ એટલે માઇનસ થશે, -x / a થશે. એટલે y / b ઇક્વલ ટુ -x / y ને કરતા બનાવીશું, એટલે -b / a × x આવશે જવાબ. એટલે આ સાથે એક સુરેખ દર્શાવે છે. આ આપણને થીટા ખૂણો જોવા મળશે. આમાં શું મળશે? આ સમીકરણ મુજબ આપણે થીટા ખૂણો જોવા મળશે. આ સુરેખ આ રેખા મૂળ બિંદુમાંથી પસાર થાય છે. આ શું થશે? આ સમીકરણ મુજબ આ મૂળ બિંદુમાંથી પસાર થશે, પણ x અક્ષ સાથે કોણ બનાવે છે. આ અને સાથે મૂળ બિંદુમાં પસાર થતો હોવાથી એ થીટા ખૂણો બનાવે છે, અને જ્યાં થીટા ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ tan ઇનવર્સ - b / a, થીટા ઇક્વલ ટુ tan ઇનવર્સ - b / a, જે આકૃતિ 6 માં દર્શાવેલ છે. આપણે સાબિત કરી શકીએ. આગળ આપણે શુદ્ધ આ આપણને શું બનાવે છે? 180 પાઈ ઇક્વલ ટુ એ થીટા ખૂણો બનાવે છે. એટલે આપણે જ્યાં થીટા ઇક્વલ દેવો પાઈ ઇક્વલ b / a, y ઇક્વલ -b / x મદદથી આપણે આ સમીકરણ સુરેખ સમીકરણ દર્શાવીને થીટા ખૂણો બનાવે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે, જ્યાં થીટા ઇક્વલ ટુ tan ઇનવર્સ -b / a આકૃતિ પરથી આકૃતિ 6 માં દર્શાવેલ છે. આપણે સાબિત કરી શકીએ.